કેમ છો બધા મજામાં? તો ચાલો આપણે આવતીકાલની ધબધબાટી જે થવાની છે તો એની તૈયારી થોડી કરી લઈએ કે ભાઈ માર્કેટમાં કયા લેવલથી કાલે ટ્રેડ કરવો જોઈએ, કે માર્કેટ એટલું બધું જો ગેપ ડાઉન ખુલશે તો પછી શું કરવું જોઈએ. બરાબર, તો અત્યારે આપણે નિફ્ટીનો ચાર્ટ ઓપન કર્યો છે અને નિફ્ટીમાં ડેલી ટાઈમ ફ્રેમ, વીકલી ટાઈમ ફ્રેમ કોઈ બી લઈએ આપણે. બરાબર, તો એકવાર આપણે જોઈ લઈએ કે બધાની કેન્ડલો કેવી નેગેટિવ બની છે. બરાબર, તો આ તમે જોઈ શકો છો કે નિફ્ટીની છે જે ઉપરથી રિજેક્શન આવી છે ને નેગેટિવ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. એ જ રીતે આપણે વન ડેની વાત કરીએ તો વન ડેમાં પણ આપણને એક નેગેટિવ ક્લોઝિંગ જોવા મળ્યું છે. બરાબર, તો આ વસ્તુ કંઈક સારી એવી પેટર્ન બતાવી છે. બરાબર, તો શું પેટર્ન બતાવી છે એ કોમેન્ટમાં જરૂર કરી દેજો. તો હવે આપણે વાત કરીએ કે 15 મિનિટમાં આપણે કઈ રીતે કાલે નિફ્ટીમાં ટ્રેડ કરવા જોઈએ, કે નિફ્ટીમાં આપણી માટે કયા સેટઅપ બની શકે છે આવતીકાલ માટે. જો માર્કેટ વધારે પડતું ગેપ ડાઉન ખુલે છે તો ભાઈ જે પુટ હોલ્ડ કરીને આવ્યા હશે એને તો જલસા પડી જવાના છે. બરાબર, અને જે નથી આવ્યા તો એને શું કરવું જોવે? પેનિક થઈ અને તરત પુટ લઈ લેવા જોવે, કે પછી કઈ લેવલની રાહ જોવી જોવે કે ત્યાંથી કઈ ટ્રેડ બની શકે અથવા તો લેવલ બની શકે. તો હવે વાત કરીએ આપણે કે માર્કેટનું ક્લોઝિંગ ક્યાં આવ્યું છે, તો કે એક્ઝેક્ટ સાયકોલોજી લેવલ જે છે, બરાબર, 22,500ની આસપાસ ક્લોઝિંગ આવ્યું છે. અને અત્યારે જો આપણે ગિફ્ટ નિફ્ટી જોવા જઈએ તો 134 પોઈન્ટ માઇનસમાં ક્લોઝિંગ થયું છે. બરાબર, તો યુદ્ધ આજે સવારનું ચાલુ થઈ ગયું છે થોડું, તો એની અસર તો માર્કેટમાં દેખાતી છે. પણ આપણું એ ગિફ્ટ નિફ્ટી અત્યારે બંધ છે તો આપણને કોઈ મુમેન્ટમ દેખાતી નથી. પણ સવારમાં જો ખુલતા હોય બધા માર્કેટ મોર્નિંગના નેગેટિવ ઓપન થાય છે અને નેગેટિવ સેન્ટિમેન્ટ્સ થાય છે તો આપણું વધારે પડતું એક નેગેટિવ ઓપન થઈ શકે છે. બરાબર, હવે માની લઈએ આપણે કે આપણું અત્યારે જે ગિફ્ટ નિફ્ટી બતાવે છે 130 પોઈન્ટ આજુબાજુ. બરાબર, તો જો એટલું ઓપન થાય છે 130થી 150ની વચ્ચે તો એક આપણી માટે આ જે સપોર્ટ લેવલ છે તો એ સપોર્ટ લેવલ પાસે જો માર્કેટ ઓપન થાય છે, બરાબર, જો આ સપોર્ટ લેવલ બનાવેલું છે આપણે, તો જો આ સપોર્ટ લેવલની પાસે જો આ ઓપન થાય છે, બરાબર, તો અહીંયા આપણે વેઇટ કરવાની છે 5 મિનિટ અથવા 10 મિનિટ. જો કોઈ કેન્ડલ નેગેટિવ થાય છે અથવા તો પહેલી કેન્ડલમાં પણ થોડું ઘણું બાઇંગ આવે છે તો એક રિટ્રેસમેન્ટ થવા જશે કે જે લોકો પુટ લઈને આવ્યા છે, બરાબર, તો એ બુકિંગ કરશે ને થોડું ઘણું, તો માર્કેટ શું જાય? અપ જાય. તો હવે અપ ગયા પછી તો આપણે વેઇટ કરવાની છે અને નીચે લાવવાનું છે. બરાબર, તો જે ન્યૂઝ બેઝ કાલે ટ્રેડ કરવાના છે તો કોઈ પણ વસ્તુ ધ્યાન રાખીને કરજો. ન્યૂઝ આવવાથી એવો મતલબ નથી સમજી લેવાનો કે ઓવર ક્વોન્ટિટીમાં કામ કરી અને પૈસા કમાઈ લેવા. આપણું રિસ્ક મેનેજમેન્ટ છે જે એની પ્રમાણે ચાલવાનું હોય છે આપણે. હવે માની લ્યો કે વધારે પડતું ગેપ ડાઉન ખુલે છે, 200-300 પોઈન્ટ ગેપ ડાઉન ખુલે છે, તો આપણી માટે નીચેનો સપોર્ટ શું છે, તો કે 250નો છે. બરાબર, હવે 250ની નીચે જો ઓપન થાય છે માર્કેટ 250 પોઈન્ટથી વધારે જો ગેપ ડાઉન ખુલે છે તો આ રેન્જની આસપાસ ક્યાંક માર્કેટ ઓપન થશે. જો માર્કેટ આ રેન્જની આસપાસ ઓપન થાય છે તો પહેલી 5થી 15 મિનિટ વેઇટ કરવાની છે. જો એક અપસાઇડની મુમેન્ટમ આવે છે તો કન્ટિન્યુએશન માર્કેટમાં પેનિક આવશે, અથવા તો માર્કેટ ઓપનિંગની સાથે જ તે નીચે મોમેન્ટમ કરે છે તો નીચે મોમેન્ટમ કરે છે તો સ્કેલ્પિંગ ટ્રેડ બનાવી શકો, બાકી હોલ્ડ કરવાનો છે કોઈ પણ વ્યક્તિએ. બરાબર, રાહ જોવાની છે કે ભાઈ કોઈ આપણને પ્રાઇઝ એક્શન મળે અથવા તો રિટ્રેસમેન્ટ મળે ને ફરી પાછું જો આ લો બ્રેક કરે છે તો પછી એક નવું પાછું લેવલ બની જાય છે આપણી માટે ડાઉન સાઈડનું. તો ધ્યાન એટલું રાખવાનું છે કે જો માર્કેટ વધારે પડતું ગેપ ડાઉન ઓપન થાય છે તો થોડી વાર આપણે વેઇટ કરવાની છે. પ્રાઇઝ એક્શન આપણને મળી જશે. પ્રાઇઝ એક્શન મળ્યા પછી આપણે કઈ સાઈડ ટ્રેડ લેવાનો છે, બરાબર, એ આપણને ચાર્ટ સમજાવી દેશે. અને જો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા નથી તો જોડાઈ રહેજો. એમાં આપણે લાઈવમાં લેવલ અપડેટ કરી દેતા હોઈએ છીએ. તો આ જે લેવલ છે, ગેપ ડાઉનની સિચ્યુએશન છે અને યુદ્ધના જે સમાચાર છે અને યુદ્ધને લીધે આપણા માર્કેટમાં પેનિકનેસ આવી શકે છે. બરાબર, તો આપણે વીકલી ટાઈમ ફ્રેમ જોઈ અને વન ડેની ટાઈમ ફ્રેમ જોઈ, એમાં જે કેન્ડલો બની છે એ નેગેટિવ તો બની છે. તો માર્કેટ જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો શું કરવાનું છે? બરાબર, ખ્યાલ આવી ગયો ને બધાને? તો ધ્યાન રાખજો, આ બધા સપોર્ટ લેવલ છે. જો માર્કેટ અહીંયા ઓપન થાય છે તો એકવાર બાઇંગ પ્રેશર થોડું ઘણું આવી શકે એમ છે. બરાબર, તો ખુલ્યા ભેગા ફટાફટ કોઈ પુટ નથી લીધા હોય તો ધ્યાન રાખીને કામ કરજો. બરાબર, ફટાફટથી ઉતાવળે ટ્રેડ કરવા જશો તો પ્રોબ્લેમ થઈ શકશે.
તો વેઇટ કરજો તો મજા આવશે. વાત કરીએ બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટીમાં કઈ રીતની સિચ્યુએશન બની છે તો કે ભાઈ ડબલ ટોપથી જ તે માર્કેટ નીચે આવ્યું છે. હવે એની આપણે વીકલી ટાઈમ ફ્રેમ જોઈ લઈએ કે વીકલીમાં કેવી કેન્ડલ બની છે. તો ભાઈ એક લોંગ લેગ ડોજી બની હોય બરાબર એવું આપણને અહીંયા દેખાય છે કે ઉપરની બાજુથી પ્રેશર સેલિંગનું છે બરાબર. વીકલી ટાઈમ ફ્રેમ છે આ. વીકલી ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો જે છેલ્લા 3 વીકથી બાઇંગ પ્રેશર આવતું હતું માર્કેટમાં, તો આ જે છેલ્લું વીક ગયું છે એમાં એક નેગેટિવ કેન્ડલ આપણને જોવા મળી છે બરાબર. તો આ નેગેટિવ કેન્ડલ જોવા મળી છે એનો મતલબ એવો છે કે ભાઈ માર્કેટમાં થોડું ઘણું નેગેટિવ થવાનું છે અથવા તો માર્કેટમાં એક પેનિકનેસ જોવા મળી શકે છે બરાબર. આમાં પણ સેમ વસ્તુ બની છે. કોમેન્ટમાં કરી દેજો કે શું દેખાય છે આપણને વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર. હવે આપણે વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર જોવા જઈએ તો બેંક નિફ્ટી ગેપ ડાઉન ખુલશે તો એની માટેના લેવલ કયા કયા મળી શકે છે આપણને બરાબર. તો જો અત્યારે જે જગ્યાએ ક્લોઝિંગ આવ્યું છે માર્કેટમાં, તો એ જે ક્લોઝિંગ છે બરાબર, તો એ એક નેગેટિવ જગ્યાએ જ ક્લોઝિંગ આપેલું છે બેંક નિફ્ટીએ. તો હવે આપણે 15 મિનિટમાં જોઈએ કે આપણી માટે આવતીકાલના લેવલ કયા છે, કે ભાઈ કયા લેવલે માર્કેટ ઓપનિંગ થવાના ચાન્સીસ છે અને એ ચાન્સને લીધે આપણે શું કરવાનું છે, આપણને ચાન્સ ક્યાં આપશે ટ્રેડ કરવા માટે, તો એ જોઈએ આપણે. તો માર્કેટ અહીંયા સપોર્ટ ઝોન પાસે એક લૂઝિંગ આવ્યું છે બરાબર. અને આનું પણ રાઉન્ડ લેવલ છે, સાયકોલોજીકલ રાઉન્ડ લેવલ કહેવાય આને. જો સાયકોલોજીકલ લેવલ ના સમજાતા હોય ને તો કોમેન્ટ કરજો, આપણે એની માટે એક સ્પેશિયલ વિડીયો બનાવી દેશું બરાબર છે. હવે સમજો કે નિફ્ટી 250 થી 300 પોઈન્ટ ગેપ ડાઉન ખુલે છે અથવા તો 150 પોઈન્ટ આજુબાજુ ગેપ ડાઉન ખુલે છે, તો બેંક નિફ્ટી કેટલી ઓપન થવાની શક્યતા છે તો કે ભાઈ 400 થી 500 પોઈન્ટની શક્યતા છે બરાબર. તો 400 થી 500 પોઈન્ટની એક શક્યતા છે. તો ફરી પાછું એક આપણને એક સપોર્ટ જોવા મળી શકે છે જ્યાંથી માર્કેટ અપસાઇડની મોમેન્ટમ કરી હતી બરાબર. તો અપસાઇડની મોમેન્ટમ કરી હતી એટલે આપણી માટે એક આ સપોર્ટ ઝોન બની ગયેલો છે. જો બેંક નિફ્ટી 500 પોઈન્ટથી વધારે ગેપ ડાઉન ખુલે છે બરાબર, તો નીચેનું આ લેવલ આપણી માટે સપોર્ટનું છે, અથવા તો અહીંયા ક્યાંય બેંક નિફ્ટી ઓપન થાય છે તો આપણે 5 થી 15 મિનિટ વેઇટ કરવાનો છે. એક બાઉન્સ બેક આપણને જોવા મળે તો આપણે ત્યાંથી એક સરસ મજાનો ટ્રેડ કરી શકીએ છીએ. તો કાલે કોઈએ ખાસ કરીને ઉતાવળ નથી કરવાની ને રિસ્ક મેનેજમેન્ટ વગર જો કામ કરશો ને કાલે, તો કમાવાની જગ્યાએ માર્કેટ લઈ જશે. એટલે ઉતાવળા ન થતા આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહેજો, તો આપણે લાઈવ લેવલ જે અપડેટ કરી દઈશું એમાં તમને મજા આવશે. પણ આ વિડીયો ખાસ કરીને જોવાનો છે બધાએ બરાબર. અને જે તમારી યારે કામ કરતા હોય ને મિત્રો, એને બધાને શેર કરી દેજો બરાબર. તો મળીએ છીએ પાછા આવતીકાલે લાઈવ અપડેટમાં. ચાલો મિત્રો આવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ જરૂર કરવાની છે. જે પ્રમાણે કીધી છે એ કોમેન્ટ કરી દેજો. ચાલો મિત્રો મળીએ છીએ, આવજો. થેન્ક યુ, આભાર.